પાઠ 12 સરહદની સફરે. વિદ્યાર્થી મિત્રો, આ વાર્તા ડૉક્ટર પૂર્ણિમા ભાડેશિયા દ્વારા લખવામાં આવી છે. તેમનું મૂળ વતન લાઠી છે, પરંતુ તેઓ મોરબીમાં વસે છે. અહીં ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશની અનોખી યાત્રાની વાતો છે, જે દર વર્ષે યોજાય છે. દેશના જુદા જુદા રાજ્યમાંથી અનેક લોકો આ યાત્રામાં જોડાય છે. અહીં આ યાત્રાની વિશેની રસપ્રદ વાતો છે. અહીં ભારતની સંસ્કૃતિ અને રાષ્ટ્રીય પ્રેમનું સરસ રીતે વર્ણન છે. આ યાત્રા કઈ રીતે શરૂ થાય છે અને કઈ રીતે લોકોને ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડે છે તે જોવું રસપ્રદ છે. ભારત દેશના પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશ રાજ્યમાં એક વિશિષ્ટ યાત્રા દર વર્ષે યોજાય છે, જેમાં દેશના જુદા જુદા રાજ્યોના લોકો જોડાય છે. આ વખતની તવાંગ યાત્રામાં પાટણ જિલ્લાના ચલવાડાના સરવણજી પણ જોડાયા છે. સભા શરૂ થઈ ગઈ છે. સરવણજી જરા મોડા પહોંચ્યા છે. સભાનું સંચાલન અંગ્રેજી મિશ્રિત હિન્દીમાં ચાલી રહ્યું છે. સરવણજી મૂંઝાઈને એમની ભાષાની અગવડ પડી રહી છે. એમની નજર એક ભાઈ પર પડી છે. એ ભાઈ ગુજરાતી હશે એમ માનીને સરવણજી એમની નજીક સરે છે. પણ આ શું? એ ભાઈ તો ફટફટ હિન્દીમાં અને ફટફટ અંગ્રેજીમાં વાતો કરી રહ્યા છે. સરવણજી જરા મૂંઝાય છે. એટલામાં માઇક પરથી હિન્દીમાં જાહેરાત થવા લાગી, जिसका पंजीकरण नहीं हुआ है ये लोग मुझे मिले. સરવણજીની કોઠાસૂઝ જેવી તેવી નથી. એ એટલું જ તો સમજી જ જાય છે કે માનો ન માનો, પણ માઇકમાં બોલ્યા એટલે કંઈ કામની વાત તો હશે જ. તેઓ ગણગણે છે, આ પંજીકરણ શું હશે? તેમણે બાજુમાં ઉભેલા એક ભાઈને ભાગી તૂટીમાં હિન્દીમાં પૂછ્યું, આપ કહા સે આયે હો? એ ભાઈ બોલ્યા, મેં રાજસ્થાન ઉદયપુર સે હું. રાજસ્થાન ઉદયપુરથી છે. સરવણજીએ હાથ હલાવીને એમને પૂછી લીધું, પંજીકરણ? પંજીકરણ મિનિંગ રજિસ્ટ્રેશન. એટલે તે ભાઈ બોલ્યો, હમારા હો ગયા, આપ પહેલે પંજીકરણ કરવા લો. સરવણજી ધીમેથી ગુજરાતીમાં બોલ્યા, અલ્યા ભાઈ, આ પંજીકરણ એટલે શું? એ જ તો પંચાયત છે. નજીકમાં ઊભેલા એક બહેન આ શબ્દો સાંભળી ગયા. એ ગુજરાતી છે. એમને ઉમળકાથી પૂછ્યું, ગુજરાતી છો? ક્યાંના? સરવણજીના જીવમાં જીવ આવ્યો. એ તો રાજીના રેડ થઈ ગયા. હવે ગુજરાતી જોયા એટલે, હું ચંદ્રિકાબેન સુરતથી આવી છું. મારી સાથે બીજા 5 જણ છે. એમની જોડે કેટલા છે? બીજા 5 જણ છે. સાંભળીને સરવણજી તો ખુશ થઈ ગયા. એ 5 જણમાંના બાબુભાઈએ કહ્યું, પંજીકરણ એટલે નોંધણી, રજિસ્ટ્રેશન. તમારું નામ નોંધાવ્યું કે નહીં? હવે આ સુરતના છે. અરે હા, એ તો બાકી છે હો. સરવણજી બધું સમજી ગયા. ચાલની, મેં બી હાથે આવ્યો. બોલતા હરેશભાઈ તરત જ સરવણજીની સાથે ઉપડ્યા અને રજિસ્ટ્રેશનનું કામ પતાવ્યું. સરવણજીને હવે હાશ થઈ. તેમણે કહ્યું, આ જાત્રામાં ગુજરાતવાળા બીજા ઘણા હશે. હા હશે હો, ડૉક્ટર નીરવે કહ્યું. એમને શોધવાનો એક મસ્ત આઈડિયા છે. આપણે ગુજરાતીમાં વાતો કરતાં કરતાં બધે ફરીએ અને ગુજરાતીમાં વાતો કરતાં કરતાં માણસો શોધીએ, તરત જડી આવશે. હવે સુરતવાળા તને તો બોલે. હા, એ વાત સાચી, હેડો તારે. સરવણજીને વિચાર ગમ્યો. બંને નીકળ્યા. એમના અચરજ વચ્ચે તેમની સૌથી પહેલાં ભાવનગર તરફથી આવેલા જયદીપ અને ધરતીબેન મળ્યા. ભાવનગરથી જયદીપ અને ભારતીબેન. અરે, પેલા હિન્દી ને અંગ્રેજી બોલનારા ભાઈ, જેમને સરવણજીએ ગુજરાતી ધાર્યા ન હતા, તે ખરેખર ગુજરાતી નીકળ્યા. એ મોરબીના ડૉક્ટર જયંતિભાઈ હતા. ભોજન લેવા ગયું ત્યાં સુધીમાં તો ગુજરાતના 25 જણ એકઠા થઈ ગયા. ગુજરાતના કેટલા? 25 જણા. જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. એ પંક્તિ થોડા ફેરફાર સાથે સાચી પડી કે જ્યાં ને જ્યારે મળે ગુજરાતી, ત્યાં સદાકાળ ગુજરાત. પછી તો એને વાતોના તડાકા ને ભડાકા. હવે બધા ગુજરાતીઓ બેઠા. સુરેન્દ્રનગરના ભાઈલાલે ભાઈએ નારાજગી સાથે કહ્યું, તમે જોયું? સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેટલાક પ્રદેશોના કાર્યક્રમો થયા, પણ ગુજરાતના ગરબા તો રજૂ ના થયા. જૂનાગઢથી આવેલા ભરતભાઈએ કહ્યું, મને લાગે છે કે ઉત્તર પૂર્વના રાજ્યોમાં લોકનૃત્ય હતા, પણ આપણે 30 જણા છીએ. હવે 3 દિવસમાં બધાને ગરબે ગુમાવીએ તો જ ખરા. ત્યાં કચ્છથી આવેલા હસમુખભાઈએ જરાક કંટાળીને કહ્યું, ઈન થે રોંધો પે ખાધે મેં થા ન પાયો. ઇંજી ગાલ કહ્યું. એમની જેમ બીજા પણ 2-4 જણા ફરિયાદ કરી રહ્યા છે, ભૂખ લાગી છે એમને.
એમ ભૂખ્યા નિમાણા થાવમાં હું ભાવનગરી ગાંઠિયા લાવી છું, અભી હાલ જ લઈ આવું, એ હંધાય ખાવ, ધરતીબેને કહ્યું. અમદાવાદના કલ્પેશભાઈ હસીને કહ્યું, પ્રવાસમાં જેની પાસે નાસ્તો ન હોય એને ગુજરાતી ન કહેવાય. મારી પાસે થેપલા, મરચાં અને અથાણું છે. ગુજરાતી પાસે થેપલા તો હોય જ. થોડીક વારમાં સુરતની ઘારી, વડોદરાનો લીલો ચોવડો, ખંભાતનું હલવાસન, કચ્છની ખાજલી, પાટણના દેવડા આવી ગયા. સૌએ હોંશે હોંશે પેટ ભરીને નાસ્તો કર્યો. તમે જોઈ શકો છો ચિત્રમાં. ઊંચો ગઢ ગિરનાર વાદળથી વાતું કરે એ દુહો ભરતભાઈ ઝાલા હળવાશના મૂળમાં આવીને ગણગણવા માંડ્યા. હવે બધા બેઠા છે, વાતો કરે છે અને ડૉક્ટર જયંતિભાઈના ધ્યાનમાં આવ્યા વિના ન રહ્યું. તેમણે કહ્યું, વાહ ભરતભાઈ, કંઈક જમાવટ કરો યાર, પછી તો શું હતું. હવે બધા બેઠા. બધા જ ગુજરાતી પ્રવાસીઓ તાપણાની આસપાસ ગોઠવાઈ ગયા. ડૉક્ટર સાહેબ જાણે કે સ્વૈચ્છિક રીતે સંચાલન સ્વીકારી લીધું હોય એમ બોલ્યા, ભરતભાઈ કલાકાર છે, પહેલા એમને સાંભળીએ. હા, હું તો ગાઈશ, ભરતભાઈ વચ્ચે બોલ્યા, પણ એક શરતે, તમારે પણ કંઈક સાંભળવું પડશે. બધા એમાં સંમત થયા એટલે પછી ચાલ્યો વાતો, ગીતો અને વાર્તાઓનો ડોર. ત્યાં વાસણથી આવેલા વિપુલભાઈએ સરવણજીને કહ્યું, તમે પાટણ બાજુનું કંઈક થવા દો ભાઈ. એટલે એમાં વડોદરાથી આવેલા મયુરીબેને ટેકો પુરાવ્યો. સરવણજી ક્યાં પાછા પડે એમ હતા. હવે સરવણજી એમણે કહ્યું, અમાર બાજુ મેરાયો નૃત્ય હોય છે, મસ્ત મજાનો મેરાયો હાથમાં લઈને માથા પર ફેરવતા ઢોલના તાલે નાચવાનું એ મજા પડે કે વાત જ ન પૂછો. મેરાયો એ માંડવો. તમે જોઈ શકો છો આ ચિત્રમાં. ચંદ્રિકાબહેન ખુશ થતા બોલ્યા, નાચગાન તો અમને બહુ ગમે, તમે હો અમારી સાથે નાચવા લાગો ને. હવે સુરતના નહીં બોલે, કંઈ બી ઢોલ વાગે ને તો અમારા પગ તો ઠીરકવા માંડતા છે. જાનૈયા સાથે વરરાજાઓ તો એ બી નાચવા લાગે, એવા અમારા નાચ હોય. એટલે કે વરરાજા પણ નાચે. કોઈ વાર આવો તો જાણવા મળે કે કામનું નચાય. સુરેન્દ્રનગરના ભાઈલાલભાઈ ત્યારના ચૂપ હતા. તેમણે કહ્યું, અમારું તો સૌથી નોખું, કાઠિયાવાડી અને અમદાવાદી બંને લહેકા અમારી બોલીમાં આવી જાય. ક્યાંક ક્યાંક ઉત્તર ગુજરાતના શબ્દો પણ આવી જાય. ખરી વાતો. સરવણજીએ ટાપસી પૂરી. અમારે એને દસાડાને ક્યાં સેટવું છે? હવે દસાડા ગામ છે. હસમુખભાઈ કહે, આ સાંજો કચ્છ પાટણથી નજીક હો, રાધનપુરથી આડેસર ક્યાં દૂર છે. વાતોના તડાકા બરાબર જામ્યા હોય ત્યાં જયદીપભાઈએ સંભાળી આપ્યું, આ બધું તો બરાબર, પણ કાલની આ જાત્રા વિશે તો કંઈક વાત કરો. એટલે કે કાલની જાત્રા વિશે કહો. જયંતિભાઈએ હસીને કહ્યું, હા, એ વાત મુદ્દાની, તો સાંભળો. એ સાથે જ બધાએ એકાકાન થઈ ગયા. ડૉક્ટર જયંતિભાઈએ શરૂ કર્યું, આ યાત્રાનું નામ છે તવાંગ યાત્રા. અરુણાચલ પ્રદેશમાં આવેલું છે તવાંગ. દર વર્ષે નવેમ્બર માસમાં અસમના ગુવાહાટીથી યાત્રા નીકળે. આપણે સૌ આજે ગુવાહાટી પહોંચી ગયા છીએ. અત્યારે ક્યાં છે આ લોકો? તો આસામના ગુવાહાટીમાં છે. તો ગુવાહાટી ઘણું જ પુરાતન શહેર છે અને જોવાલાયક છે. અહીં કોનું? તો કામાખ્યા દેવી વિશ્વવિખ્યાત મંદિર આવેલું છે. 51 શક્તિપીઠમાંથી એક છે. શક્તિપીઠ તરીકે ઓળખાય છે. તેમાંની આ એક શક્તિપીઠ છે. ભારત દેશમાં કુલ 51 શક્તિપીઠો છે. હા, બરાબર. જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ધરતીબેને પૂછ્યું. ગુવાહાટીથી આગળ અસમનું નગર તેજપુર આવે. હવે અહીં અગ્નિગઢ મંદિર પણ પૌરાણિક મહત્વ ધરાવે છે. બાણાસુર નામના દાનવનું આ નગર છે અગ્નિગઢ. ઓખાહરણમાં આવશે એ બાણાસુર તો નહીં? સરવણજીએ ઉતાવળે પૂછ્યું. હા, એ જ. ઓખા બાણાસુરની પુત્રી હતી. શ્રી કૃષ્ણનો પૌત્ર અનિરુદ્ધ ઓખા સાથે પરણેલો. પૂર્વ અને પશ્ચિમનો આ કેવો સંગમ! બરાબર. કલ્પેશભાઈએ પૂછ્યું, આગળ પછી ભાલુક પોંગ આવતું હશે ને? હા, અરુણાચલ પ્રદેશનું પ્રવેશ દ્વાર અને પછી આવે બોમડીલા. બોમડીલા એ ઘાટ છે. ઈસવીસન 1962માં ચીન ભારત પર આક્રમણ કરેલું ત્યારે અહીં સુધી કબજો કરેલો. અહીં બૌદ્ધ મઠો અને ગોમ્પા આકર્ષણનું કેન્દ્ર છે. અને હા, જસવંતગઢની તો વાત જ અનોખી છે. એનો ઇતિહાસ સાંભળીએ ને તો આપણા રૂવાટા ખડા થયા વિના ન રહે. અસમમાં આવેલું છે આ જસવંતગઢ. 1962 ચીનના યુદ્ધ વખતે જસવંતસિંહ નામના એક સૈનિકે સતત 72 કલાક સુધી એકલા હાથે ચીનની સેનાને રોકી રાખી હતી. એકલા હાથે એને રોકી રાખી હતી. આ વીરની ગાથા આજે પણ ઘરે ઘરે ગવાય છે. તેમનું સ્મૃતિ મંદિર જ્યાં બનાવ્યું છે તે જ જસવંતગઢ. બરાબર, એનું નામથી જસવંતગઢ નામ પડ્યું. વાહ, ધન્ય છે એ વીરને, ચંદ્રિકાબેન બોલી ઉઠ્યા. જયંતિભાઈએ વાતને આગળ વધારતા કહ્યું, બીજા એક
જોગિંદર બાબા છે, જેમને સરકારે મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કર્યો હતો. આમ અરુણાચલ પ્રદેશના સ્થળે સ્થળે ભારતીય સૈનિકોની પરાક્રમ ગાથાઓ અંકિત છે. 1962માં વીરગતિ પામેલા એ સૈનિકોની વીરગાથા દર્શાવતું સ્મારક તવાંગ શહેરમાં છે. તવાંગ અરુણાચલ પ્રદેશમાં. યાત્રાળુઓ આ શહીદ સ્મારકની મુલાકાત લઈને ધન્યતા અનુભવે છે. બૌદ્ધ ધર્મની ઝાંખી અહીં સહજ રીતે થાય. છઠ્ઠા દલાઈ લામાનું જન્મસ્થળ પણ અહીં જ છે. તવાંગથી દૂર એક ચટ્ટાન પર દલાઈ લામાના પદ ચિહ્નો પણ છે. અહીં દૂર દૂરથી અનેક શ્રદ્ધાળુઓ આવે છે. અને હા, શીખ ધર્મના પ્રથમ મહાન ગુરુ નાનક દેવનું આ તપસ્યા સ્થળ પણ છે, જેને નાનક કલામાં કહે છે. અને એક ખાસ મહત્વની વાત તો રહી જ ગઈ. અહીં યાત્રાના રસ્તે પ્રકૃતિ તો એવી વેરાઈને પડી છે કે તમે જોતા જ રહેશો, કેમ કે હિમાલય પર્વત છે. અહીં જોંગ વોટરફોલ છે અને સંગોત્સર લેક. એની વાતો લાંબી છે, પણ યાત્રાના આકર્ષણ કેન્દ્ર આ કુદરતી દ્રશ્યોથી તમે ધન્યતા અનુભવશો એ નક્કી છે. કુદરતી દ્રશ્યો કેવા છે તમે જોઈ શકો છો. આનો મતલબ એ છે કે તવાંગ યાત્રા રાષ્ટ્રીય, ધાર્મિક અને પ્રાકૃતિક એમ ત્રણેય દ્રષ્ટિએ કેન્દ્રનું મહત્વ ધરાવે છે. ખરું ને? બાબુભાઈ બોલે. તો હા, બિલકુલ હરેશભાઈએ તાપસીપુરી જયંતિભાઈ તમે માહિતી તો એ રીતે આપી કે શીરાની જેમ ગળે ઉતરી ગઈ. પણ હા, એક સવાલ મને થાય કે અંબાજીથી આવેલા અમૃતભાઈ પહેલી વાર બોલે. તે પૂછી લો ને તમારે. આપણે તો છેક સરહદે જવાનું છે, તો પછી આ યાત્રાને તવાંગ યાત્રા કેમ કહે છે? હા, સરસ પ્રશ્ન છે. આમ તો આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં જ્યાં ભારત, ભૂતાન અને ચીન કબજામાં ટિબેટ છે એ ત્રણેય દેશની સરહદે આવેલા બુમલા બોર્ડર સુધી નીકળે છે. બુમલા બોર્ડર છે જે ભારત. હા, આ સ્થળ બોર્ડર પર્સનલ મીટિંગ પોઈન્ટ છે. પણ આ યાત્રાનો છેલ્લો પડાવ તવાંગ શહેરમાં હોય છે, તેથી તેને તવાંગ તીર્થયાત્રા કહે છે. કે છેલ્લો પડાવ ક્યાં હોય છે રૂકવાનું? તો તવાંગમાં. ઓકે, સમજો. પણ તવાંગ શહેર કેવડું હશે? તવાંગ આશરે 11,000 જેટલી વસ્તી ધરાવતું તવાંગ જિલ્લાનું મુખ્ય મથક છે. જયંતિભાઈએ વાતોનું બંધ વાર્તા કહ્યું, આ રાષ્ટ્રીય યાત્રા છે. ભારતભરમાંથી યાત્રાળુઓ આવે છે. આપણે આવે એમ સૌ આગળના દિવસે ગુવાહાટી પહોંચે છે. પછી તો આપણે જાણીએ છીએ કે આયોજકો દ્વારા હોટલમાં ઉતારા અપાય છે. સાંજે તમામ યાત્રાળુઓની એક બેઠક મળે છે. કહો ને કે રાષ્ટ્રીય યાત્રાના પ્રવાસીઓને સ્વાગત સમારંભમાં અહીં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને વારસાને પ્રદર્શિત કરતો કાર્યક્રમ પણ થાય છે. યાત્રાના આયોજક વરિષ્ઠ યજમાનો દેશભરમાંથી આવેલા યાત્રાળુઓને આવકારે છે. અસમના રાજ્યપાલ જેવા મહાનુભાવ પણ સ્વાગત કાર્યક્રમમાં પધારે છે. એક અદ્ભુત મેળાવડો જામે છે. અહીં જુદી જુદી ભાષાઓ, જુદા જુદા પોશાકો અને જુદી જુદી પરંપરાઓ ખરી, છતાં કંઈક તો એવું છે કે જે સૌને એક સૂત્રે જોડી રાખે છે. એ બધું આપણે જોયું. હવે તમને મુખ્ય વાત કહું. આ તવાંગ યાત્રાનો એક હેતુ દૂર દૂર સરહદ ઉપર રહેતા લોકોને વિશેષ આત્મીયતા પૂરી પાડી તેમને ભારત સાથે જોડવાનો છે. આ યાત્રામાં યાત્રીઓ સન્માન ભાવથી કામાખ્યા દેવી, ભગવાન બુદ્ધ અને ગુરુ નાનક સંબંધિત સ્થળોની યાત્રા કરીને ધન્ય થાય છે. ઈસવીસન 1962માં પરાક્રમ દાખવી વીરગતિ પામેલા સૈનિકોની પરાક્રમ ગાથા સૌ જાણે છે. તવાંગ સ્થિત શહીદ સ્મારકના દર્શન કરે છે. યાત્રિકો સરહદે જઈ ભારત માતાનો જય ઘોષ કરે છે. દુનિયાનો છેલ્લો ગુલામ દેશ ટિબેટ છે. તેની સ્વતંત્રતાનો સંકલ્પ લે છે. તો છેલ્લો ગુલામ દેશ ટિબેટ છે. ઈસવીસન 1962માં ચીન હુમલો કરીને ભારતની હજારો ચોરસ કિલોમીટર જમીન પર કબજો કરી લીધો છે. તે ભૂમિની મુક્તિનો પણ સંકલ્પ લે છે. આ સાંભળતા જ સૌને ધન્યતાની અનુભૂતિ થઈ. સૌની આંખ સામે એક પછી એક સ્થળ આવવા લાગ્યું. ત્યારે શાંતિથી સાંભળી રહેલી નાનકડી ભવ્યા બોલી, અરે, હમણાં વાર અપાયેલી સૂચના યાદ છે ને? તો સવારે વહેલા નીકળવાનું છે. અંધારે અંધારે તૈયાર થવું પડશે. હા ભવ્યા, ખરું કહે છે. વતનથી દૂર દૂર મળેલા આ લોકો માત્ર 2 કલાકમાં તો વર્ષો જૂની ઓળખાણ હોય તેટલા નજીક આવી ગયા. તે નવાઈ સાથે જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, ગુડ નાઇટ અને સુખરાત કરજો કહેતા કહેતા પોતપોતાના નિવાસ સ્થાને તરફ ચાલ્યા.